વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રિક મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના ચેપ્ટર 2 વિશે વાત કરી રહ્યા હતા અને એમાં આપણે હવે મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર વિશે વાત કરવાની છે. મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર માટે 2-3 મેથડ્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે કે 2-3 આપણે ઇન્સ્ટ્રુમેન્ટ સમજવાના હોય. તો એમાં જોઈએ કે બાય યુઝિંગ ધ ટ્રાન્સડ્યુસર વી કેન મેઝર ધ વેલ્યુ ઓફ ધ ટેમ્પરેચર. આપણે ટ્રાન્સડ્યુસર ભણી રહ્યા છે અને એની મદદથી આપણે ટેમ્પરેચરની વેલ્યુ માપી શકીએ. તો જોઈએ કે ભાઈ કયા આપણે ટ્રાન્સડ્યુસર અથવા તો કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ. તો જો ફોલોઈંગ ટ્રાન્સડ્યુસર યુઝ ટુ મેઝર ધ ટેમ્પરેચર. તો એમાં પહેલું છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, કે જે આપણા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી છે થર્મોકપલ અને એના પછી છે થર્મિસ્ટર. આપણે એક પછી એક બધા વિશે વાતચીત કરીશું. તો એમાં જોવાનું છે આજે આપણે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. હવે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર્સ છે શું? તો જુઓ, ધ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. નામ ઉપરથી તમને ખબર પડશે કે આમાં રેઝિસ્ટન્સની વેલ્યુમાં કંઈક બદલાવ થશે. હવે કેમ બદલાવ થશે? તો જો ટેમ્પરેચરની વેલ્યુમાં કંઈક ફેરફાર કરશું તો રેઝિસ્ટન્સની વેલ્યુમાં કંઈક ફેરફાર થશે. અને આપણે માપવાનું શું છે? ટેમ્પરેચરનો ડિફરન્સ માપવાનો હશે. તો ટેમ્પરેચરના કારણે રેઝિસ્ટન્સમાં કંઈક બદલાવ થતો હશે. સો દેટ વી કોલ ધીસ ટ્રાન્સડ્યુસર. ઓકે, તો જો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ રેઝિસ્ટન્સ થર્મોમીટર. એને રેઝિસ્ટન્સ થર્મોમીટર પણ કહેવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ સ્મોલ ટેમ્પરેચર ડિફરન્સ એઝ વેલ એઝ ધ વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર. મીન્સ કે ઓછો એટલે કે ડિફરન્સ હોય, સ્મોલ ડિફરન્સ હોય એવા ટેમ્પરેચર ડિટેક્ટ કરવા માટે પણ આરટીડી વપરાય છે. અને વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચરનો ડિફરન્સ હોય તો પણ આરટીડી વપરાય છે. એટલે કે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો જોઈએ વર્કિંગ પ્રિન્સિપલ શું છે આરટીડીનો. તો જો ધ રેઝિસ્ટન્સ ઓફ સર્ટેન મેટલ, મીન્સ કે એવું મેટલ્સ કે જે કંડક્ટર હોય, ઓકે, એમનો જે રેઝિસ્ટન્સ છે એ ટેમ્પરેચરના બદલાવ સાથે બદલાય છે. ઓકે, મીન્સ કે ધ રેઝિસ્ટન્સ ઓફ ધ સર્ટેન મેટલ્સ ચેન્જીસ વિથ ધ ટેમ્પરેચર ચેન્જ. એટલે કે મેટલ્સનો જે રેઝિસ્ટર છે એ ટેમ્પરેચરના ચેન્જ સાથે બદલાય છે. આરટીડી યુટિલાઇઝ ધીસ પ્રોપર્ટી ફોર મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર. અને આ જ પ્રોપર્ટી આરટીડી એટલે કે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. વિથ ધ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર the electric resistance of the certain metal increase in their direct proportion to the rise temperature. હવે જો આ કોઈ બી ટેમ્પરેચર જ્યારે ધારો કે વધી રહ્યું છે એ વખતે મેટલ્સની અંદર એમનો રેઝિસ્ટન્સ પણ પ્રપોઝનલી શું થતો હોય છે? વધતો હોય છે. એનો રેઝિસ્ટન્સ પણ પ્રપોઝનલી શું થતો હોય છે? વધતો હોય છે. ઓકે, અને આ જ પ્રોપર્ટી આપણે આગળ તમે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ્યારે પહેલાં બીજા સેમમાં બેઝિક ઇલેક્ટ્રિકલ ભણતા હોય એ વખતે તમારે ટેમ્પરેચર કોફિશિયન્ટ આલ્ફા ભણવાનો આવ્યો હશે. ઓકે, તો એ જ વસ્તુનું ઇક્વેશન અહીંયા યુઝ કરેલું છે બેટા. તો જો ધ વેરિએશન ઓફ રેઝિસ્ટન્સ આર વિથ ટેમ્પરેચર ટી કેન બી રિપ્રેઝેન્ટેડ બાય ધ ફોલોઈંગ રિલેશનશિપ. કઈ રિલેશનશિપ દ્વારા આપણે રેઝિસ્ટન્સ અને ટેમ્પરેચરનું રિલેશન દર્શાવી શકીએ છીએ? તેના માટેનું એક ઇક્વેશન છે R0. એટલે કે આ પહેલાંનો રેઝિસ્ટર R0 મીન્સ કે ટેમ્પરેચર પહેલાંનો, બદલાયા પહેલાંનો, અને R એક બદલાયા પછીનો રેઝિસ્ટર છે ટેમ્પરેચર. અને 1 + આલ્ફા ટી ફોર ટેમ્પરેચર, અને આલ્ફા શું છે આપણું? ટેમ્પરેચર કોફિશિયન્ટ છે, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોફિશિયન્ટ છે. તો જો અહીંયા આપણને આપેલું છે. તો જો વેર R0 શું છે? રેઝિસ્ટન્સ એટ ટેમ્પરેચર T = 0, એટલે કે રેફરન્સ કે ત્યાં બદલાય પહેલાંનો. ઓકે, અને આલ્ફા શું છે? એ બધા આલ્ફા 1, આલ્ફા 2, આલ્ફા 3 બધા કોન્સ્ટન્ટ છે. ઓકે, ચલો આગળ વધીએ. ધેરફોર ઇફ ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર ઓફ નોન, ધારો કે આપણે કોઈ એક વાયરનો રેઝિસ્ટન્સ આપણે જાણતા હોય. ઓકે, એન્ડ કેલિબ્રેટેડ મટીરિયલ ઇઝ મેઝર્ડ. અને કોઈ એક મટીરિયલ આપણે મેઝર કરવાનું છે. કોઈ એક મટીરિયલ કેલિબ્રેટેડ મટીરિયલ ઇઝ મેઝર્ડ, ધ ટેમ્પરેચર ઓફ ધ વાયર કેન બી ડિટરમાઇન. ઓકે, હવે મટીરિયલનો આપણને ખબર છે કે ભાઈ કયું મટીરિયલ છે, તો એ ઉપરથી આપણે ટેમ્પરેચર ઓફ ધ વાયર કેન બી ડિટરમાઇન કરી શકીએ. એટલે કે ટેમ્પરેચર, એ વાયરનું ટેમ્પરેચર આપણને ખબર પડી શકે. જો ધેરફોર ઇફ ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર ઇઝ નોન, એ વાયરનો આપણને રેઝિસ્ટન્સ ખબર હોય તો એનું ટેમ્પરેચરની ખબર પડી જાય. ટૂંકમાં આટલી વાત છે. તો જો કેવી રીતે, હવે એમાં આપણે કયું મટીરિયલ વાપરીએ છીએ? તો પ્લેટિનિયમ, કોપર, નિકલ એ બધું નોર્મલી વાપરીએ છીએ. તમને એવું લાગે છે કેમ સાહેબ આ જ મટીરિયલ વાપરવાનું? કેમ કે એમની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ લિનિયર હોય છે, એટલા માટે. તમને હમણાં ગ્રાફ બતાવીશ, જોઈએ. તો અહીંયા પહેલું તો આપણે આવશે એક બ્રિજ છે, એનો આપણે ઉપયોગ કરશું. ઓકે, તમને દેખાઈ રહ્યો છે હવે બ્રિજ. ઓકે, હા, ચાલશે. ચલો, હવે એ જે બ્રિજ છે એના વિશે થોડું અભ્યાસ ચાલુ
કરીએ. ચલો તો જોઈએ આપણે ઇન ધ આરટીડી ધ ટેમ્પરેચર સેન્સિટિવ રેઝિસ્ટન્સ એલિમેન્ટ. ચલો અહીંયા રાખો ને આવું એટલે તમને વધારે મજા આવશે. હા, ઇન ધ આરટીડી ધ ટેમ્પરેચર સેન્સિટિવ રેઝિસ્ટન્સ એલિમેન્ટ એટલે કે જે એવો રેઝિસ્ટિવ એલિમેન્ટ કે જે ટેમ્પરેચરને સેન્સ કરતો હોય ઇઝ ફેબ્રિકેટેડ ઇન એ સુટેબલ ફોર્મ ટુ ઇન્સર્ટ ઇન ધ મીડિયમ whose temperature is to be measured. એવા ફોર્મમાં લાવીશું કે જેનું આપણે ટેમ્પરેચર મેઝર કરવાનું છે એન્ડ ઇઝ કનેક્ટેડ બાય ધ લીડ્સ ટુ ધ વિસ્ટમ બ્રિજ ઇન ફિગર 2.36. તો આપણી ફિગર 2.36 છે એને વિસ્ટમ બ્રિજની અંદર આપણે કનેક્ટ કરવાનું છે. નોર્મલી વિસ્ટમ બ્રિજ એટલે આપણને ખબર છે કે આ રીતે આમ હોય, અહીંયા ચારે બાજુ આપણે મૂકતા. તો જો અહીંયા એ, આ બી છે, આ સી છે અને ડીની અંદર આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ કે આપણે જે કેલિબ્રેટેડ કરવાનું છે આપણે અહીંયા મૂકેલું છે. ચલો તો જોઈએ શું જોઈએ બ્રિજ કેવી રીતે બની રહ્યો છે. તો જો ધ બ્રિજ કન્સિસ્ટ ઓફ સેન્સિંગ એલિમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એક્સ હેવિંગ ધ હાઈ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ એ બી એન્ડ સી. ઓકે, જો ધ બ્રિજ કન્સિસ્ટ ઓફ એટલે કે બ્રિજની કન્સિસ્ટ એટલે શું કે એની અંદર શું છે. તો બ્રિજની અંદર એ છે કે સેન્સિંગ એલિમેન્ટ છે એ રેઝિસ્ટન્સ એક્સ. તો અહીંયા જો તમે એક્સ જોઈ શકો છો એ શું છે સેન્સિંગ એલિમેન્ટ છે ઓફ રેઝિસ્ટન્સ એક્સ હેવિંગ અ હાઈ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ એ બી સી મૂકેલા છે રેઝિસ્ટરો છે જેમનું ટેમ્પરેચર કોફિશિયન્ટ હાઈ છે. બીજું whose ohmic value do not vary with the change. અને એ એબીસીની ઓહમિક વેલ્યુ એ આ જે RL1 એક્સની આજુબાજુમાં જે RL1 અને RL2 મૂકેલા છે એનાથી બદલાશે નહીં એબીસીની ઓહમિક વેલ્યુ. ઓકે, એન્ડ RL1 એન્ડ RL2 આર ધ લીડ વાયર રેઝિસ્ટન્સ ઓફ ધ સેન્સિંગ એલિમેન્ટ ઓફ આરટીડી. એ આજુબાજુ સેન્સિંગ માટે મૂકેલું છે એક્સના. હવે ધ પ્રિન્સિપલ ઓફ વિસ્ટમ બ્રિજ શું છે મિત્રો? તો એ બાય બી ઇઝ ઇક્વલ ટુ સી બાય ડી. પણ અહીંયા ડીની જગ્યાએ કેટલું બધું છે તો જો ઇક્વેશનમાં શું છે એ બાય બી. ચલો દોરીએ આપણે. તો આ એ છે, આ બી છે, તો એ ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો આ ડી ભાગ્યા સી, ડી ભાગ્યા સી. પણ ડીની જગ્યાએ શું છે RL1 એક્સ અને RL2. તો ત્રણ એનો સરવાળો મૂકી દો, એક્સ પ્લસ RL1 પ્લસ RL2. સિમ્પલ ઇક્વેશન થઈ ગયું છે. ઓકે, જો ધ પ્રિન્સિપલ ઓફ ધ વિસ્ટન બ્રિજ સ્ટેટ દેટ ઇન ધ બેલેન્સ કન્ડિશન. નોર્મલી જ્યારે બેલેન્સ કન્ડિશન હશે એટલે ગેલ્વેનોમીટરમાંથી તો કોઈ સપ્લાય કોઈ ડિફ્લેક્શન થશે જ નહીં એવું કહી શકાય આપણે. કોઈ જ પ્રકારનું ડિફ્લેક્શન ગેલ્વેનોમીટરમાંથી નહીં થાય. ધ પ્રિન્સિપલ ઓફ ધ વેસ્ટર્ન બ્રિજ સ્ટેટ દેટ ધ બેલેન્સ કન્ડિશન વેન ધ નો કરંટ ફ્લો થ્રુ ધ ગેલ્વેનોમીટર. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ કરંટ ફ્લો ના થાય તો એને આપણે શું કહીશું? બેલેન્સ કન્ડિશન કહીશું. ઓકે, અને એ વખતે આપણા રેઝિસ્ટન્સનો રેશિયો શું હશે મિત્રો? એ વખતે આપણા રેઝિસ્ટન્સનો રેશિયો શું હશે? તો મેં તમને કીધું એ બાય બી ઇઝ ઇક્વલ ટુ ડી બાય સી. હવે ડીની જગ્યાએ એક્સ પ્લસ RL1 પ્લસ RL2 બધું એ છે. ડીની જગ્યાએ એક્સ પ્લસ RL પ્લસ RL1 બધું એ છે. તો જો નાવ વેન ધ રેઝિસ્ટન્સ એક્સ ચેન્જ. હવે તમે જુઓ તો એક્સ જ્યારે બદલાશે, ધારો કે એક જ મિનિટ, હા સોરી, ધારો કે એક્સ જ્યારે બદલાશે તો પછી આખા બ્રિજનું ડિફ્લેક્શન બદલાશે. મીન્સ કે આખી જે બેલેન્સ કન્ડિશન હતી એ હવે બેલેન્સ રહેશે નહીં. ઓકે, એ હવે બેલેન્સ રહેશે નહીં. તો જો નાવ વેન ધ રેઝિસ્ટન્સ એક્સ ચેન્જ વિથ ધ ટેમ્પરેચર. હવે એ શું છે? ટેમ્પરેચર બદલાયું. ઓકે, કારણ કે શું છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. રેઝિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરતું ટેમ્પરેચર ડિટેક્ટર છે. હવે ટેમ્પરેચર જ્યારે બદલાશે એટલે એનો રેઝિસ્ટન્સ બદલાશે. તો લખી શકાય નાવ વેન ધ રેઝિસ્ટન્સ એક્સ ચેન્જ વિથ ધ ટેમ્પરેચર ધ વિસ્ટર્ન બ્રિજ બીકમ અનબેલેન્સ એન્ડ ધસ ધ ગેલ્વેનોમીટર વિલ ગીવ ધ ડિફ્લેક્શન which can be calibrated to suitable temperature scale. અને એ જે ગેલ્વેનોમીટરનું આપણે ડિફ્લેક્શન થયું એ ટેમ્પરેચર સ્કેલ ઉપર તમે ચેન્જ કરી શકો. ઓકે, કેલિબ્રેટ કરી શકો છો. ઓકે, ચલો તો આજના લેક્ચરમાં મિત્રો જ્યારે પણ તમને 3 માર્કમાં જ્યારે આ આરટીડીનું ક્વેશ્ચન પૂછાય કે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ આરટીડી તો તમે આટલું લખી શકો છો. પણ જો આરટીડી 7 માર્કમાં પૂછાય, આરટીડી 7 માર્કનો ક્વેશ્ચન હોય તો એ વખતે આપણે એનું એનું કન્સ્ટ્રક્શન પણ તમારે દર્શાવવું પડે. કન્સ્ટ્રક્શન પણ આપણે દર્શાવવું પડે. તો એ કન્સ્ટ્રક્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. ઓકે, તો જો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ આરટીડીમાં આપણે શું જોયું? તો આપણે ઇક્વેશન જોયું R ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ટી આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર પ્લસ અપ ટુ આલ્ફા એન ટી એન સ્ક્વેર. આ કશું જ નહીં, આપણું તમે ટેમ્પરેચર કોફિશિયન્ટ ફાઇન્ડ કરતા હોય એ વખતે આ જ ઇક્વેશન આવે છે. તમારા બેઝિક ઇલેક્ટ્રિકલમાં આવી ગયું છે. અને એની અંદર કશું જ નહીં, આપણે હવે બ્રિજ છે કન્સ્ટ્રક્શન એક સિમ્પલ આપણને ઇલેક્ટ્રિકલ બ્રિજ આપેલો છે વિસ્ટમ બ્રિજ એ બી સી અને એક્સ છે કે જે મારે સેન્સિંગ એલિમેન્ટ છે એક્સ મારું. ઓકે, અને RL1 RL2 એના સેન્સિંગ એલિમેન્ટ્સના આજુબાજુના આપણે ટેમ્પરેચર જે સેન્સર્સ છે એ મૂકેલા છે. ઓકે, RL1 RL2 પણ અને એ RL1 અને RL2 ડુ નોટ વેરી વિથ ધ ટેમ્પરેચર. ઓકે, ચલો
ABC ચેન્જીસ નહીં થાય RL1 અને RL2ના કારણે. ચલો તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું આપણે. ઇક્વેશન જોઈ લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીએ આપણા કન્સ્ટ્રક્શન સાથે. ઓકે, થેન્ક યુ.